हेलो लेकिन एक सेकंड राधिका बोले नितिन बोले લે ઓળખી ગઈ વાત યાર આપણે રૂમમાં વાત કરવા મોકલ્યા ને તો મને તો એટલી શરમ આવતી હતી ને મને પેલા એમ થતું હતું કે હું વાત કરું મને ખબર નથી કે તું મરૂમ પહેરીશ હું મરૂમ પહેરીને આવ્યો હતો ને બોલ પહેલી જ વારમાં આપણે કપડાય મેચિંગ થઈ ગયા તા તો મને વિચાર આવ્યો મેં કે હાય અત્યારથી દલડા ને મનડા ને બધું મેચિંગ થઈ ગયું ને મેં તો નક્કી કરી લીધું જેથી છોકરીને જોવા જાય છે એ છોકરી માથે ઓઢીને આવશે ને એને હું હાથ પાડી દેવાનો રૂમમાં વાત કરવા ગયા તો મેં 200 રૂપિયા આપ્યા તે કામ તારે આ ઓલો હોટ નીચે પહેલેથી છે કે તે બનાવરાયું બહુ મસ્ત લાગતું હતું તાર ફોટો દાદીને બતાવ્યો તો દાદી કે મારા રાધા કૃષ્ણ જેવી જોડી થઈ ગઈ ભાઈ મને ખબર હતી તો રસોડામાં ઊભી ઊભી ચા બનાવતી બાર સામે જોતી હતી હા એ તાર ભાઈ મને હાલા દુકાને લઈ ગયો હતો ને તે કહેતો લ્યો બનાવી માવો મેં કીધું હું કાંઈ તાણા થતું આપણે રૂમમાં ફોટો પાડ્યો હતો ને એ તો ઇન્સ્ટાગ્રામમાં મૂક્યો હતો તો બધાય કોંગ્રેચ્યુલેશન ના બધા કોમેન્ટ કરવા મળ્યા કે મસ્ત ભાભી છે જેવું જોતું હતું ને પહેલા મારી જિંદગીમાં તો કાંઈ નતું જ્યારથી તું આવી ને ત્યારથી અજવાળે હદ માર બીજું કાંઈ ન જોતું મેં જ બધાને કહી દીધું મારે જેવી છોકરી જોતી હતી ને એવી છોકરી ભાઈ મમ્મી કંઈક હાઈડો તો કરતા જ મને તેમાં કાંઈ ખબર ન પડી મેં કીધું મારા રાધાને જે ગમે ને એ જ વસ્તુ લેવાનું છે તો એ તું ખુશ રહેવી જો બીજું કાંઈ નહીં તારી એ વાપરવું નથી ડબલું હું હે ને તને આઈફોન દઈ દઈશ મારો હું મારા પપ્પાનો નોકિયાનો હની મારી બાઈ હે ને કોક આમ જોવે તો મારી બાઈ હાથમાં આઈફોન હોય તો મને કેવું